નમસ્તે મારા વહાલા બાળ દોસ્તો, આશા રાખું છું કે તમારી જવાહર નવોદય વિદ્યાલયની જે એક્ઝામ આવનારી છે તેની તૈયારી ખૂબ પૂરજોશમાં તમે કરી રહ્યા હશો. તો તમારા માટે તમને પરીક્ષામાં મદદરૂપ થઈ એવી 2-3 બુક્સ હું તમારા માટે તેનું લિસ્ટ લઈને આવી છું. તો તમે આ બુક્સની ખરીદી કરી અને તેમાંથી પ્રેક્ટિસ કરી શકો છો. પ્રથમ તો આપણે અક્ષર પ્રકાશનની જવાહર નવોદય વિદ્યાલયની એન્ટ્રન્સ એક્ઝામ માટે જે બુક્સ બહાર પડાયેલી છે જેનું ફ્રન્ટ પેજ આ રીતેનું રહેશે, તે તમે મંગાવી શકો છો. તેમાં તમારા સંપૂર્ણ સિલેબસ પ્રમાણેનું કન્ટેન્ટ બનાવવામાં આવેલું છે. પ્રશ્નપત્ર અંગેની ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવેલું છે, જેમાં તમારા ટોપિક છે માનસિક યોગ્ય પરીક્ષા, અંકગણિત, ભાષા, ગુજરાતીમાં ત્રણેય વિષયોની ઉપયોગી માહિતી સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલો છે. અંકગણિત વિભાગના 15 જેટલા અલગ અલગ પ્રશ્નો છે તેની પેટર્ન સાથે તમને આમાં તેના ઉદાહરણો અને સમજૂતી સાથે આપવામાં આવેલું છે. તો જો તમે પરીક્ષા માટે પ્રેક્ટિસ માટે કોઈ બુક્સની ખરીદી કરવા માંગતા હોય તો આ બુક્સ છે તમે ખરીદી શકો છો. ત્યારબાદ બીજી બુક્સ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, જે દર્પણ પ્રકાશનની છે, જેમાં તમારી માનસિક યોગ્યતા કસોટી, અંકગણિત અને ગુજરાતી ભાષાના નવા પરીક્ષા પદ્ધતિ મુજબના તથા પાછલા વર્ષના જે પ્રશ્નપત્રો છે તેનું માર્ગદર્શન સાથે આ બુક્સ છે એ પબ્લિશ કરવામાં આવેલી છે. દર્પણ પ્રકાશનની બુક છે મિત્રો, તે બુક પણ તમે ખરીદી શકો છો. ત્યારબાદ છે ત્રીજી બુક્સ છે જે જવાહર નવોદય વિદ્યાલય વિન પ્રકાશનની છે, જેમાં આ તેની 4થું એડિશન છે, જેમાં ગુજરાતી મીડિયમ માટેની આ બુક છે માનસિક યોગ્યતા કસોટી, અંકગણિત, ગુજરાતી ભાષા. તો કે ભાઈ આ પુસ્તકની વિશેષતા વિશે વાત કરીએ તો કે મેટ તદ્દન નવી જ આકૃતિઓ, જે આપણે આકૃતિ બાળકોને પૂછાતી હોય છે તેમાં ખૂટતો આપણને ખૂણો છે અથવા તો કોઈ પેટર્ન ખૂટે છે, તેના ઘણા બધા આમાં છે એ ઉદાહરણો આપવામાં આવેલા છે. જવાબ સમજૂતી સાથે આપવામાં આવેલા છે, અંકગણિત આપવામાં આવેલું છે, દરેક પ્રકરણમાં વિશેષ થિયરી આપવામાં આવેલા છે, લર્નિંગ પોઈન્ટ સમજૂતી સાથે તમે આ પેટર્ન પ્રમાણે ઉદાહરણો અને પ્રશ્નોની સમજૂતી સાથેની આ બુક બનાવવામાં આવેલી છે, એટલે આ બુક્સ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ ગુજરાતી ભાષા માટે વ્યાકરણની સમજૂતી, લેટેસ્ટ ફકરાઓ આપેલા છે. બાળકોને ફકરામાંથી પ્રશ્ન ગોતવાના હોય છે તો તેની સમજૂતી સાથેના લેટેસ્ટ ફકરા અપાયેલા છે. ત્યારબાદ બોર્ડના પેપરો આપેલા છે, જે અત્યાર સુધીના બોર્ડમાં જેટલા પણ પેપરો પૂછાયેલા છે પ્રકરણ મુજબ અને તારવણી સાથે 2026 માટે પણ એક મોડર્ન પેપર આપેલું છે, જે તમે સોલ્વ કરી અને તમારી પરીક્ષાને એક નવો જ છે એક સ્ટેજ સુધી તમે લઈ જઈ શકો છો મિત્રો. તો આ છે એ ગુજરાતી મીડિયમ માટેની બુક્સ મેં સજેસ્ટ કરી. હવે ઇંગ્લિશ મીડિયમમાં જે લોકો છે અને એ લોકો આ એક્ઝામ આપવા માંગે છે તો જવાહર નવોદય વિદ્યાલય તેના માટે પણ આ એક અગ્રવાલ જે જાણીએ છીએ કે ખૂબ સારું અને જૂનું પ્રકાશન છે, તો તેની બુક પણ તમે ખરીદી કરી શકો છો. આ બુક છે એની જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનમાં આ બુક્સની હું લિંક પિન કરીને રાખી દઈશ. જે વિદ્યાર્થી મિત્રો આમાંથી બુક્સની ખરીદી કરશે તો તેમને જે સ્ટેશનરીના અંદર જે પ્રાઇસ છે તેના કરતાં ડિસ્કાઉન્ટમાં આ બુક મળી રહેશે અને સમયસર તમારા ઘરે છે એ બુક્સ કુરિયર થઈ જશે. તો જો જવાહર નવોદય વિદ્યાલયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જો આ બુકની ખરીદી કરવા માંગે છે તો ફટાફટથી બુક્સને ખરીદી કરી લેજો અને અત્યારથી જ પેપર સોલ્વ કરવા માંડજો, જેથી કરી અને એક્ઝામ ટાઈમ પર તમારે છે એ તૈયારી ખૂબ સરસ રીતે થઈ શકે. ધન્યવાદ.